તમે મને એવું કહેતા ને કે હું દીપાબેનને ઓળખું, પ્રવીણાબેનને તો દીપાબેન તો જાતે આવી ગયા. આ જાતે આવી ગયા દીપાબેન. હા હા કોક કોકિલા. નકલી કિન્નર બનીને ભરૂચ જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં વશીકરણ કરીને કે પછી અલગ અલગ મુદ્દાઓ પર પૈસાની માંગણી કરીને લોકો પાસેથી પૈસા પડાવતા શખ્સને અસલી કિન્નરોએ જ્યારે ઝડપી પાડ્યો અને તેને મેથી પાક ચખાડવામાં આવ્યો એટલું જ નહીં, નિર્વસ્ત્ર કરીને માર મારતા તેને હોસ્પિટલ સારવાર માટે લઈ જવું પડ્યું. તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે આ મામલાના સંદર્ભમાં વ્યંઢણ સમાજના લોકો છે તે ભરૂચ પોલીસ સ્ટેશન ખાતે આ નકલી કિન્નર વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવા ગયા હતા. ત્યારે તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા શું વાત કહી છે, કેવી રીતે આ નકલી કિન્નરનો ભાંડો ફૂટ્યો છે, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટીમાં છેલ્લા થોડાક દિવસથી ફોટા વાયરલ થઈ રહ્યા હતા, જેમાં એક નકલી કિન્નર બનીને શખ્સ છે તે લોકોના ઘરોમાં જતો હતો વશીકરણના નામે, તેમજ જેમના ત્યાં બાળક જન્મ્યો હોય તેવી રીતે અલગ અલગ લોભામણી વસ્તુ તેમજ લોકોને ગેરમાર્ગે દોરીને તેમના ઘરે પૈસા પડાવતો હોવાની વિગત સામે આવી હતી. જોકે આ ઘટનાના સંદર્ભમાં ત્યાંના સ્થાનિક લોકોમાં અને જે કિન્નર સમાજ છે તેમનામાં રોષ પણ જોવા મળ્યો છે. કેમ કે આ નકલી કિન્નર બનીને પૈસા પડાવતો શખ્સ છે ત્યારે તે ઝડપાયો અને તેની સમગ્ર હકીકત સામે આવી ત્યારે સૌ કોઈ ચોંકી ગયા હતા. જેમાં જે વાત કરીએ તો જે આ શખ્સ જેને ઝડપી પાડવામાં આવ્યો છે તે રાજકોટનો હોવાની વાત સામે આવી છે. તે ભરૂચના જુદા જુદા વિસ્તારોમાં અલગ અલગ ઘરોમાં જઈને 10,000થી લઈને 30,000 રૂપિયા જેટલી રકમો પડાવતો હતો અને પોતાને કિન્નર જણાવીને તે અલગ અલગ સોસાયટીમાં ફરતો હતો. ત્યારે આ મામલાને લઈને જ્યારે કેટલાક લોકોને શંકા ગઈ અને ફોટા વાયરલ થયા બાદ અસલી કિન્નરોને આ ઘટનાની જાણ થઈ ત્યારે આ નકલી કિન્નરને ઝડપી પાડવામાં આવ્યો ને તેને ગડદાપાટુનો માર પણ મારવામાં આવ્યો. એટલું જ નહીં, આ ઘટનામાં આ શખ્સને નિર્વસ્ત્ર કરીને મેથી પાક ચખાડવામાં આવ્યો હતો. ત્યારે જે વ્યંઢણ સમાજના લોકો છે તેમનામાં પણ આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો. કેમ કે આવી રીતે જે શખ્સ કિન્નર સમાજનું નામ બદનામ કરીને આવી રીતે કૃત્ય અલગ અલગ ઘરોમાં જઈને આચરતો હતો, તેના કારણે તેમણે ભરૂચ પોલીસ સ્ટેશન ખાતે આ પકડાયેલા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પણ પહોંચ્યા હતા. ત્યારે વ્યંઢણ સમાજના આગેવાનો શું કહી રહ્યા છે આ મામલે તે સાંભળી લો. અંદર એવી રીતે છેતરપિંડી કરવા ગયો હશે અને કઈ પૂછપરછ કરતો હશે. એ તેના જે લેડીઝ છે એ લેડીઝોએ બધા મોબાઈલમાં જે વાયરલ થયેલા ફોટા છે એ બધા ફોટા ચેક કરીને કીધું કે ના આ નકલી જ છે. પછી એ લોકોએ બધાને બૂમાબૂમ કરીને બધા જેન્ટ્સ એ ભાગતો હતો એ બધાએ જેન્ટ્સ એને પકડીને બેસાડ્યો અને અમને કોન્ટેક્ટ કરીને અમને બોલાવ્યા. પછી આમ બધા ત્યાં પહોંચી ગયા અને એને પકડીને પછી અહીંયા લાવ્યા છે. હવે આ સોસાયટીઓમાં બધી ઘણી સોસાયટીઓમાં છેતરપિંડી કરેલી છે બધી, અને ખાસ કરીને જે બહેનો ઘરમાં એકલી હોય એ બહેનોને જ એ નિશાન બનાવે છે અને એમને બધું બાનામતી જેવું કઈ કરીને એમના પાસેથી બધા રૂપિયા, બહુ જ રૂપિયા પડાવે છે. વિધિ કરે છે, કઈ ઘરમાં કાળા તળ મંગાવે છે, કઈ પાણી મંગાવે છે, કઈ કરે છે અને ફૂંક મારે છે અને એ બધી બેભાન થઈ જાય પછી એમના પાસેથી બધું જ પડાવી લે છે. કોઈના પાસે 30,000, કોઈના 40, કોઈના 50, કોઈના 5, કોઈના 10, આવી રીતે બધા ઘણા લોકોના છેતરપિંડી કરેલી છે. હાલ જે આરોપી પકડાયો છે તે રાજકોટના પડધરીનો હોવાની વાત સામે આવી છે, જે પોતાનું નામ જીતુ પરમાર દર્શાવી રહ્યો છે અને તે છેલ્લા થોડાક દિવસથી ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં ફરીને લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરતો હતો. લોકોના વશીકરણના નામે ખોટી રીતે ડરાવી, લોભામણી, લાલચ આપીને પૈસા પડાવતો હોવાની પણ વિગત સામે આવી છે. ત્યારે જેમના ઘરે જે ભોગ બનનાર છે કે જેમના ત્યાંથી 30,000 રૂપિયા આ શખ્સ લઈ ગયો છે તેઓ પણ સામે આવ્યા છે ને તેમણે શું વાત કહી છે તે સાંભળી લો. वो एक जो नकली किन्नर हमारे घर पे आए थे उनकी वजह से हमारे घर से लगभग 30,000 गया है और हमारी सोसाइटी के एक और दूसरे घर से लगभग 5-6 हज़ार जैसा कुछ अमाउंट उन्होंने ले लिया है और उसके बाद वो कहाँ गए हम में से किसी को भी नहीं पता और ऐसा हमारे साथ दोबारा ना हो उसके लिए आज हम लोग भरूच के पुलिस स्टेशन में कंप्लेंट कराने आए हैं. सो आई होप कि ऐसा दोबारा नहीं हो और पुलिस हमारी मदद भी करे इसमें. જોકે આ મામલાને લઈને જે ભોગ બનનાર ફરિયાદી છે તેમણે પણ આ નિવેદન આપ્યું છે ને તેમના ઘરેથી પણ 30,000ની ઉચાપાત આ નકલી કિન્નર બનેલા શખ્સ દ્વારા કરવામાં આવી ને પૈસા પડાવીને તે અલગ અલગ જગ્યાએ ફરતો હતો ને ત્યારબાદ તેનો ભાંડો ફૂટ્યો. તે મામલામાં અસલી કિન્નરો દ્વારા આ શખ્સને ઢોર માર મારવામાં આવ્યો, જેના કારણે તેને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવ્યો અને ત્યારબાદ હવે
ભરૂચ પોલીસે આરોપી સામે છેતરપિંડીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવા માટેની તજવીજ શરૂ કરી છે. ત્યારે જોવાનું રહ્યું કે આ પ્રકારે અવારનવાર જે કેટલાક લોકો નકલી કિન્નરો બનીને અસલી કિન્નરોનું નામ બદનામ કરવાના પ્રયત્ન કરતા હોય છે તેમની સામે કયા પ્રકારના પગલાં લેવાય છે તે આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું